હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું બદામ આઈસ્ક્રીમ. તે પણ ઘરમાં રહેલી બધી વસ્તુમાંથી ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી એવો બદામ આઈસ્ક્રીમ રેડી કરીશું. તેના માટે આપણે એક પેન લીધું છે, તપેલું લીધું છે, તેમાં થોડું પાણી નાખેલું છે. તપેલામાં દૂધ ન બેસી જાય એના માટે પાણી થોડું એડ કરેલું છે. 700 ગ્રામ જેટલું દૂધ એડ કરેલું છે. ત્યાર પછી આપણે બદામ કટ કરી લીધી છે, થોડી ઝીણા કટકા કર્યા છે, થોડા મોટા કર્યા છે. તે આપણે મિક્સર જારમાં નાખીને પાવડર કરી લઈશું. થોડી 4-5 ઇલાયચી ફોલીને તે પણ ક્રશ કરી લીધી છે બદામના પાવડર જોડે. તો બંને વસ્તુ આપણે ઉકળતા દૂધમાં એડ કરી દઈશું અને સખત હલાવતું રહેવાનું છે. સાઈડમાં મલાઈ આવે તે પણ એડ કરતું જવાનું છે. અને થોડું આપણે ઠંડુ દૂધ લીધું છે, તેમાં કસ્ટર્ડ મોટી 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખ્યો છે અને 4 પાઉચ જેટલું આપણે મિલ્ક પાવડર લીધેલો છે. બધું આપણે દૂધમાં સ્લરી જેવું રેડી કરી લેશું. આ રીતના કોઈ ગઠ્ઠા ન રહે એ રીતના આપણે દૂધમાં મિક્સ થઈ જાય કસ્ટર્ડ અને મિલ્ક પાવડર. ત્યાર પછી આપણે તે પણ દૂધમાં એડ કરી દઈશું. તેનાથી એકદમ ઘટ અને ક્રીમી ટેક્સચર આવે છે. અને એક વાટકી જેટલી ખાંડ લીધી છે. ખાંડ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. જેમ ઉકળતું જાય એમ સાઈડમાં ચોટતું જાય તે પાછું એ અંદર એડ કરતા જઈશું. ચમચેથી સાઈડમાંથી કાઢતા જઈશું. અને એકદમ ઘટ એવો આપણે બદામનો પાવડર એડ કર્યો છે, કસ્ટર્ડ એડ કર્યો છે, એટલે ઘટ એકદમ 15-20 મિનિટમાં ઝડપથી થઈ જશે. આ રીતના આપણે એવું લાગે કે એકદમ ઘટ થઈ ગયો છે એટલે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કેટલો ઘટ થઈ ગયો છે. ઠંડુ થયા પછી વધારે થોડો ઘટ થઈ જાય છે. આ રીતના ઠંડુ થઈ જાય પછી આપણે કોઈ મોલ્ડમાં નથી નાખવાનું આઈસ્ક્રીમ, એક ગ્લાસમાં જ આપણે નાખીશું. ઘરમાં રહેલી સ્ટીલના ગ્લાસમાં. બધી જ વસ્તુ આપણે ઘરની યુઝ કરી છે એટલે મોલ્ડનો યુઝ નથી કરવાનો. આ રીતના આપણે આઈસ્ક્રીમ એડ કરી દીધો છે અને ઉપરથી બદામ થોડી ગાર્નિશિંગ માટે નાખેલી છે. કોઈન પેપર ઉપરથી ઢાંકી દેવાનું છે. કોઈન પેપર ન હોય તો પ્લાસ્ટિકની પોલિથીન પણ તમે ઢાંકીને, કોઈ રબર હોય તો તે રાખી શકો છો. એ રીતના પણ તમે રાખી શકો છો. આ રીતના આપણે ઓવરનાઇટ ફ્રીજમાં રાખશું. સરિયા પણ આપણે નાખેલા છે, આપણે આઈસ્ક્રીમ કાઢવા ટાઈમે સરળતાથી નીકળી જાય એટલે આપણે આઈસ્ક્રીમની સળી આવે છે તે એડ કરેલી છે. આ રીતના આપણે 3 ગ્લાસ ભરાણા છે. ફ્રીજમાં 8-10 કલાક આપણે રાખી લીધા છે. ઓવરનાઇટ જ મેં તો રાખેલા હતા. સવારે તમે જોશો તો આ રીતના આઈસ્ક્રીમ રેડી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ જામીને રેડી થઈ ગયો છે આઈસ્ક્રીમ. બજાર જેવો જ. ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી હતો અને જોવામાં પણ સરસ છે. કલર પણ સરસ આવ્યો છે આપણો આઈસ્ક્રીમનો. આપણે રૂમ ટેમ્પરેચર ઉપર પાણી હોય, આપણે નળનું જે કાંઈ, તે પાણી એક તપેલીમાં લઈને થોડું ડીપ કરશું એટલે આ રીતના ગ્લાસથી અલગ થઈ જાય છે આઈસ્ક્રીમ. તમે જોઈ શકો છો કેટલો સરસ આઈસ્ક્રીમ રેડી થયો છે. તેને આ રીતના આપણે રાઉન્ડમાં કટ કરી લેશું. આ રીતના આપણી સળી છે એટલે થોડું કટિંગમાં વાર લાગી. તમે જોઈ શકો છો. બદામથી ગાર્નિશિંગ કરશું અને બધાય કટિંગ રેડી કરીને સર્વ કરી લો છે આપણે આઈસ્ક્રીમ. એકદમ ક્રીમી અને સરસ એવો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. ઠંડુ ઠંડુ ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તમારા બાળકો બદામ ન ખાતા હોય તો આ રીતના આઈસ્ક્રીમ બનાવીને ખવડાવજો એટલે હોશે હોશે ખાશે. ખૂબ જ ટેસ્ટી એવો આઈસ્ક્રીમ રેડી થયો છે. તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ ઓગળતો પણ નથી. 10-15 મિનિટ તો આપણે શૂટ કરવામાં થઈ ગયું છે. થેન્ક યુ.